એકાદશી માતની જય હો. પુત્રદા એકાદશી, શ્રાવણ સુદ એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે પ્રભુ, શ્રાવણના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું વર્ણન મને કહી સંભળાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, પ્રાચીન કાળની વાત છે. દ્વાપર યુગના પ્રારંભનો સમય હતો. મહિષ્મપુરના રાજા મહિજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા, પરંતુ એમને કોઈ પુત્ર ન હતો. આથી એ રાજ્ય એમને સુખદાયક પ્રતીત નહોતું હતું. પોતાની અવસ્થા જોઈને રાજાને બહુ ચિંતા થઈ. એમણે પ્રજા સમક્ષ બેસીને આ પ્રકારે કહ્યું, પ્રજાજનો, આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી. મેં મારા ખજાનામાંથી અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી. બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી. પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે. ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે. દુષ્ટોને દંડ આપ્યો છે. પછી ભલે તેઓ બંધુ કે પુત્ર સમાન કેમ ન રહ્યા હોય. શિષ્ટ પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઈને પણ દ્વેષપાત્ર ગણ્યા નથી. પછી શું કારણ છે કે જેથી મારા ઘરે જ આજ સુધી પુત્ર ઉત્પન્ન થયો નથી? તમે લોકો આનો વિચાર કરો. રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતની સાથે બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો. રાજાનું કલ્યાણ ઈચ્છનારા એ બધા લોકો આમ તેમ ફરીને ઋષિમુનિઓના આશ્રમોની શોધ કરવા લાગ્યા. એટલામાં તેમને મુનિશ્રેષ્ઠ લોમેશજીના દર્શન થયા. લોમેશજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન, દીર્ઘાયુ અને મહાત્મા હતા. એમનું શરીર લોમથી ભરેલું હતું. તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી હતા. એક એક કલ્પ વીતતા એમના શરીરનો એક એક લોમ ખરતો. આથી એમનું નામ લોમેશ પડ્યું હતું. એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણતા હતા. એમને જોઈને બધા લોકોને બહુ આનંદ થયો. લોકોએ એમની પાસે આવેલા જોઈને લોમેશજીએ પૂછ્યું, તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો? તમારા આગમનનું કારણ જણાવો. તમારા માટે જે કંઈ હિતકાર્ય કાર્ય હશે એ હું અવશ્ય કરીશ. પ્રજાજનોએ કહ્યું, બ્રહ્મન, આ સમયે અમારા મહિજીત નામના જે રાજા છે તેમને પુત્ર નથી. અમે લોકો એમની પ્રજા છીએ. અમારું એમણે પુત્રની જેમ પાલન કર્યું છે. એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીંયા આવ્યા છીએ. હે મહામુનિ, રાજાના સદભાગ્યે આ સમયે આપના દર્શન થયા છે. મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે. મુને, હવે અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થાય. એમની વાત સાંભળીને મહર્ષિ લોમેશ 2 ઘડી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા. ત્યારબાદ રાજાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને એમણે કહ્યું, પ્રજાજનો, તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનું લોહી ચૂસનારો ક્રૂર વૈશ્ય હતો. એ વૈશ્ય ગામડે ગામડે ફરી વેપાર કરતો હતો. એક દિવસ જેઠના શુક્લ પક્ષમાં એકાદશીની તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમમાં એક જળાશયે પહોંચ્યો. પાણીથી ભરેલી વાવડી જોઈને વૈશ્યે ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો. એટલામાં ત્યાં પોતાના વાછરડાની સાથે એક ગાય પણ આવી પહોંચી. એ તરસથી પીડાતી હતી, તાપથી વ્યાકુળ હતી. આથી વાવડીમાં જઈને પાણી પીવા લાગી. વૈશ્યે પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું. ગાયની આંતરડી કકળવાના પાપના કર્મના કારણે રાજા આ સમયે પુત્રવિહીન બન્યો છે. કોઈ જન્મના પુણ્યથી એને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે. પ્રજાજનોએ કહ્યું, મુને, પુરાણોમાં ઉલ્લેખ છે કે પ્રાયશ્ચિતરૂપ પુણ્યથી પાપો નષ્ટ થઈ જાય છે. માટે એવા પુણ્ય કર્મનો ઉપદેશ આપો કે જેનાથી અમારા રાજાના આ પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્રરત્ન પ્રાપ્ત થાય. લોમેશજી બોલ્યા, પ્રજાજનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદા એકાદશીના નામે વિખ્યાત છે.
એ મનોવાંછિત ફળ આપનારી છે. તમે લોકો એનું વ્રત કરો અને એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો, જેથી રાજાને જરૂર સંતાન થશે. આ સાંભળીને પ્રજાએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું. એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું. એનું નિર્મળ પુણ્ય રાજાને અર્પણ કરી દીધું. ત્યારબાદ રાણીને ગર્ભ ધારણ થયો અને પ્રસવના સમય આવતા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો. પુત્રદા એકાદશીના વ્રતથી મનુષ્યો પાપોથી મુક્ત થઈ જાય છે તથા ઇન્દ્રલોકમાં સુખ મેળવીને પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થાય છે. બોલો એકાદશી માતની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો.